सत केवल विद्या मंदिर। माय सेल्फ साजन कुमार प्रजापति, धोरण 12 सायन्स, विषय फिजिक्स, यूनिट नंबर 2। આજનો ટોપિક છે સ્થિતિ ઉર્જાનો તફાવત અને વિદ્યુત સ્થિતિમાન। વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉ સ્થિતિ ઉર્જા વિશે વાત કરી ચૂક્યા છે। આજનો જે ટોપિક છે એનું નામ છે સ્થિતિ ઉર્જાનો તફાવત સમજાવી અને લગતી કેટલીક નોંધપાત્ર બાબતો। મિત્રો, આપણે આગળ સ્થિતિ ઉર્જા ભણ્યા એમાં આપણે કહ્યું હતું અને પહેલાં આપણે એની વ્યાખ્યા એવું બોલ્યા હતા કે કોઈ એકમધન વિદ્યુત ભારને, ધારો કે આ બી છે, આપણે અહીંયા આને અનંત અંતર કહી દઈએ છીએ, તો એ વિદ્યુત ભારને આપેલા અનંત અંતરેથી આપેલા ક્ષેત્રમાંના કોઈ બિંદુ પાસે લાવવા માટે આના ઉપર લાગતા વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ કરવું પડતું કાર્ય, જેને આપણે સ્થિતિ ઉર્જા તરીકે ઓળખીએ છીએ। અને એ દરમિયાન આપણે એ પણ વાત કરી હતી કે જે પદાર્થ ધારો કે જ્યારે અહીંયા પહોંચી જાય છે ત્યારે એનામાં રહેલું એ કાર્ય એની સ્થિતિ ઉર્જામાં સંગ્રહ પામે છે। મતલબ કે જ્યારે એ પદાર્થ અનંત અંતર ઉપર હશે ત્યારે પણ તે સ્થિતિ ઉર્જા ધરાવતો હશે અને ત્યાં સ્થિર છે। એ જ રીતે જ્યારે એ બિંદુ પાસે હશે ત્યારે પણ તેનામાં સ્થિતિ ઉર્જા હશે, કારણ કે ત્યાં આવીને પણ તે સ્થિર થવાનું છે। તો આપણે અહીંયા આ સ્થિતિ ઉર્જાનો તફાવત શું છે એ સમજાવવાનું છે અને એને લગતી કેટલીક નોંધપાત્ર બાબતો વિશે ખ્યાલ મેળવવાનો છે। તો ચલો શરૂઆત કરીએ। આપણને અહીંયા આકૃતિમાં દર્શાવ્યું છે કે એક વિદ્યુતીય ક્ષેત્રરૂપી એક તંત્ર આપેલું છે, જેમાં ઉગમ બિંદુ પાસે કેપિટલ ક્યુ જેટલો વિદ્યુત ભાર રહેલો છે। અને આપણે બધા જ જાણીએ છીએ કે આ જે કેપિટલ ક્યુ વિદ્યુત ભાર છે એ શું છે? ઉદ્ગમ વિદ્યુત ભાર છે। શું છે? ઉદ્ગમ વિદ્યુત ભાર। અને જે આ સ્મોલ ક્યુ જે છે એ સ્મોલ ક્યુ એ શું છે? પરીક્ષણ વિદ્યુત ભાર છે। શું છે? એ પરીક્ષણ વિદ્યુત ભાર છે। હવે આપણને આકૃતિમાં બે સ્થાનો બતાવેલા છે, એટલે કે એ અને બિંદુ અને બીજું સ્થાન છે બી। એટલે કે આ જ્યારે આપેલો વિદ્યુત ભાર આ સ્થાન ઉપર હશે, એટલે કે બી બિંદુ પાસે હશે, ત્યારે એનામાં પણ સ્થિતિ ઉર્જા રહેલી હશે। અને જ્યારે આપણે એને એ બિંદુ પર લાવીશું ત્યારબાદ એના આ સ્થાન પર પણ તે સ્થિતિ ઉર્જા ધરાવતો હશે। એટલે આપણે બોલી શકીએ કે આપેલા દરેક બિંદુ, એટલે કે બી અને એની વાત કરીએ તો દરેક બિંદુ પર વિદ્યુતભાર ક્યુ એ અમુક સ્થિતિ ઉર્જા ધરાવે છે। એટલે લખ્યું છે કે ધારો કે આપેલ બિંદુ ક્યુ એ વિદ્યુતભાર અમુક સ્થિતિ ઉર્જા ધરાવે છે, જેમ કે કયા બિંદુ છે? તો એ બિંદુ અને બી બિંદુ છે। હવે આપણે આગળ ભણી ગયા કે જ્યારે આ આપેલા વિદ્યુતભારને બી બિંદુથી ક્યાં લાવવો છે? એ બિંદુ સુધી લાવવો છે, બરાબર। લાવવા માટે આપણે શું કરવું પડશે? એના ઉપર આપણે ગતિ કરાવવી પડશે। અને ગતિ કરાવવી હોય એટલે કે એને આ બિંદુ પરથી આ બિંદુ એટલે કે સ્થાનમાં ફેરફાર કરવો હોય તો આપણે શું કરવું પડે? એના ઉપર બળ લગાવવું પડે, અને આપણે એને બાહ્ય બળ એટલે કે એફ એક્સટર્નલ કહીએ છીએ। અને બળ અપાતા એ આ બી બિંદુથી એ બિંદુ પાસે શું કરશે? સ્થાનાંતર કર્યું કહેવાય। શું કહેવાય? સ્થાનાંતર। એટલે કે બાહ્ય બળ આપતા સ્થાનાંતર થયું શું કહેવાય? કાર્ય। એટલે કે જ્યારે આપણે બી પદાર્થ આપેલા વિદ્યુત ભારને બી બિંદુએથી એ બિંદુએ લાવીએ છીએ ત્યારે આપણે તેના પર શું કરીએ છીએ? કાર્ય કરીએ છીએ। અને આપણે કાર્યને આગળ ભણી ગયા, શું નામ આપ્યું હતું? કાર્ય ડબલ્યુ બી ઇન્ટુ એ, બરાબર છે। અને તમને યાદ હોય તો તમે કહ્યું હતું કે જ્યારે એ વિદ્યુત ભાર અહીંયા આવી જશે ત્યારે એ કાર્ય એની સ્થિતિ ઉર્જાના સ્વરૂપમાં સંગ્રહ પામે છે। બસ આપણે અહીંયા સાબિત કરવાનું છે। તો એ કાર્ય એ બી અને એ પાસે, એટલે કે અહીંયાથી અહીંયા આવ્યો ને, તો આની સ્થિતિ ઉર્જા અને આની સ્થિતિ ઉર્જાના તફાવત જેટલું હોય છે। એટલે આપણે લખ્યું કે માટે થયેલું કાર્ય એ કેટલું હોય છે? તો આની, એટલે કે બી બિંદુ પાસેની સ્થિતિ ઉર્જા અને એ બિંદુ પાસેની સ્થિતિ ઉર્જાના તફાવત જેટલું હોય છે। એટલે લખ્યું છે કે સ્થિતિ ઉર્જાનો તફાવત કેટલો મળશે? અહીંયા રહેલી સ્થિતિ ઉર્જા માઇનસ અહીંયા રહેલી સ્થિતિ ઉર્જા, એટલે કે યુ એ માઇનસ યુ બી। અને સ્થિતિ ઉર્જાનો તફાવતને આપણે ડેલ્ટા યુ તરીકે લખી શકીએ। માટે ડેલ્ટા યુ બરાબર શું લખીશું? યુ એ માઇનસ યુ બી। તો ડેલ્ટા યુ, અને આપણે આગળ ભણી ગયા કે આપણે આગળ વાત કરી કે આ અહીંયાથી, એટલે કે આ બિંદુથી વિદ્યુતભારને અહીંયા સુધી લઈ જવા માટે કરવું પડતું કાર્ય એ આ બંને બિંદુઓ, એટલે કે બંને સ્થાનના સ્થિતિ ઉર્જા જેટલું હોય છે। એટલે કે બંને સ્થાનના સ્થિતિ જેટલું કોણ હોય છે? કાર્ય। એટલે આના બરાબર શું લખીશું? કાર્ય ડબલ્યુ બી ઇન્ટુ એ। એ પદાર્થ આપેલા વિદ્યુતભારને એથી કે બીથી ક્યાં લઈએ છીએ? એ બિંદુ પર લઈએ છીએ। એટલે આપણને સમીકરણ મળી ગયું જે આપણે બોલીએ છીએ, બરાબર। માટે આપણને એક નવું સમીકરણ મળ્યું કે અહીંયા થતું કાર્ય એ તે બંને બિંદુઓના સ્થિતિ ઉર્જાના તફાવત જેટલું હોય છે। જ્યાં ડેલ્ટા યુ શું કહેવાય? યુ એ માઇનસ યુ બી। અને આના તફાવત જેટલું શું મળે છે? તેના પર થયેલું કાર્ય, કોના પર? વિદ્યુત ભાર પર થયેલું કાર્ય શું કહેવાય? ડબલ્યુ બી એ।
એટલે આપણે બોલી શકીએ. અને આપણે આ જે કાર્ય કર્યું આપણે આગળ ભણી ગયા છે કે અહીંયાથી આ વિદ્યુત ભારને અહીંયાથી આ બિંદુએ લાવવો હશે તો આપણે શું કરવું પડશે? કાર્ય. અને કાર્ય કેવું હશે? આ દિશામાં લાગતા વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ. એટલે આપણને કાર્ય કેવું મળે છે? વિરુદ્ધ મળે છે. એટલે આપણે શું લખીશું? ડેલ્ટા યુ બરાબર માઇનસ ડબલ્યુ આરપી. બરાબર છે. અહીંયા આરપી નથી, આપણે અહીંયા શું છે? આપણી પાસે બી છે, અહીં ભૂલ છે, અહીંયા આપણે બી અને અહીંયા એ લખીશું. એટલે શું આવશે? ડેલ્ટા યુ બરાબર ડબલ્યુ બી ઇન્ટુ એ. બરાબર છે. તો આપણને અહીંયા એક નવું સમીકરણ મળ્યું જે આપણે આગળ ઓલરેડી તથ્ય સમજી ચૂક્યા છે. તો આપણે અહીંયા એટલું જ વાત કરવાની છે કે આપેલા વિદ્યુતભારને બી બિંદુએથી એ બિંદુએ લાવવા માટે કરવું પડતું કાર્ય એટલે કયું? ડબલ્યુ બી એ, જે અહીંયા લાગતા આ દિશામાંના વિદ્યુત ક્ષેત્રને કેવું છે? વિરુદ્ધ છે. એટલે શું લખીશું? માઇનસ. એટલે કે કાર્ય તે બંને સ્થાનમાં રહેલા સ્થિતિ ઉર્જાના એટલે આ બીનું સ્થાન અને એનું સ્થાનની રહેલી સ્થિતિ ઉર્જા એટલે કે યુએ માઇનસ યુબીના તફાવત જેટલું હોય છે. અને આપણે શું હોય છે? ડેલ્ટા યુ. એટલે કે ડેલ્ટા યુ બરાબર માઇનસ ડબલ્યુ ઇન્ટુ આરપી. ચલો, બધાને આમાં ખબર પડી ગઈ? હવે આગળ જઈએ. આપણે અગાઉ વાત કરી એમ કે ડેલ્ટા યુ બરાબર શું મળે છે? માઇનસ ડબલ્યુ આરપી. બરાબર. એટલે કે આપણે ફરી એકવાર બોલીશું કે આપણે આગળ બોલ્યા એમ કે ઉપર જોઈ શકાય છે કે બે બિંદુઓ વચ્ચેના એટલે કે કયા આરપી અથવા બી ઇન્ટુ એ બે બિંદુઓ વચ્ચેના વિદ્યુત સ્થિતિ ઉર્જાના તફાવતને એટલે કે ડેલ્ટા યુને ક્યુ વિદ્યુત ભારને એક બિંદુએથી બીજા બિંદુ સુધી લઈ જવા માટેના કાર્યના મૂલ્ય જેટલું મળે છે. બરાબર છે. એટલે આ આપણે મળ્યું વિદ્યુત સ્થિતિ ઉર્જાનું સમીકરણ. યાદ રાખજો, વિદ્યુત સ્થિતિ ઉર્જા આપણે ડેલ્ટા યુ કહીએ છીએ. બરાબર છે. એટલે આપણે લખી શકીએ કે અહીંયા મળતી વિદ્યુત સ્થિતિ ઉર્જાનો તફાવત એ આપેલા વિદ્યુત ભારને એક બિંદુએથી બીજા બિંદુ સુધી લઈ જવા માટે કરવા પડતા કાર્ય બરાબર મળે છે. હવે આ જે આપણે આ સમીકરણ છેલ્લે મેળવ્યું એ સમીકરણ પરથી આપણે કેટલીક અગત્યની તથ્યતાઓ એટલે કે નોંધપાત્ર બાબતો વિશે વાત કરવાની છે. અને એ નોંધપાત્ર બાબતો તમારે યાદ રાખવાની છે. અહીં આપણે નોંધપાત્ર બાબતો જેટલી કેટલીક છે એના વિશે વાત કરીએ. તો આગળ વધીએ કે એ નોંધપાત્ર બાબતો કઈ કઈ છે. તો તમને અહીંયા યાદ એટલા માટે શોર્ટમાં લખ્યું છે કે જમણી બાજુનું પદ ડબલ્યુ બી એ કૌંસમાં લખ્યું છે સ્થાનો અને માર્ગ વિશે. એટલે કે જે પહેલી નોંધપાત્ર બાબતો છે આપણને સ્થાન અને માર્ગનું કંઈક વિશેષ મહત્વ સમજાવે છે આપેલા સમીકરણ પર. શું? તો જુઓ, અહીંયા શું લખ્યું છે? જમણી બાજુનું પદ એટલે કયું? ડબલ્યુ બી એ. બરાબર. અહીંયા આરપી છે, અહીંયા તમે બી એ સમજવાનું છે. ડબલ્યુ બી એ. બરાબર છે. એટલે કે અહીંયા મળતું કાર્ય એ આપેલા માત્ર ને માત્ર સ્થાનો પર જ આધાર રાખે છે. કંઈ આરપી હોઈ શકે, અહીં એ બી હોઈ શકે, સી હોઈ શકે, કોઈ બી હોઈ શકે. એ માત્ર ને માત્ર તેના સ્થાન ઉપર જ આધાર રાખે છે. બરાબર. માર્ગ કોઈ પણ હોઈ શકે. એવું નહીં કે અહીંથી આ માર્ગે જવું, કે અહીંથી આ માર્ગે જવું, કે અહીંથી આ માર્ગે જવું. એટલે કે એથી બી અહીંયા આવી શકાય, એથી બી અહીંયા થઈ શકાય, કે એથી બી આમ સીધું થાય. એના ઉપર આધાર રાખતું નથી. માર્ગ કોઈ પણ હોઈ શકે, પણ કોના પર આધાર રાખે છે? તો તેના બે વચ્ચેના સ્થાનો ઉપર એટલે કે જે સ્થાનથી આપણે જે બીજા સ્થાન પર વિદ્યુતભારને લઈ જઈએ છીએ એ બે સ્થાનો ઉપર આધાર રાખે છે. એટલે કે આપેલા વિદ્યુતભાર પર થતું કાર્ય એટલે આપણે એવું બોલી શકાય કે આપેલા વિદ્યુતભાર પર થતું કાર્ય ડબલ્યુ એ તે તંત્રમાંના વિદ્યુતભારના બે અલગ અલગ સ્થાનો જે આપણે લીધા હોય એના ઉપર આધાર રાખે છે, ના કે તેના માર્ગ ઉપર. માર્ગ તો કોઈ પણ હોઈ શકે, એની આપણે ચિંતા કરવાની નથી. માત્ર આપણે અહીંયા વાત કરવાની છે કઈ? બે બિંદુઓની. જે કયા બિંદુઓ છે? જે કોઈ પણ હોઈ શકે. બરાબર છે. તે દર્શાવે છે. અહીંયા આરપી દર્શાવે છે, અહીંયા બી દર્શાવે છે, કોઈ પણ હોઈ શકે. એટલે કહેવાનો મતલબ એવો કે આપેલું કાર્ય એ માત્ર ને માત્ર તેના બે સ્થાનો વચ્ચે સ્થાનો પર આધાર રાખે છે, કોઈ પણ પ્રકારના માર્ગ ઉપર આધાર રાખતું નથી. તો આ થઈ એની પહેલી નોંધપાત્ર બાબત. આગળ વાત કરીએ બીજી, સ્થિતિ ઉર્જા નહીં પરંતુ તેનો તફાવત ડેલ્ટા યુ બી એ બરાબર યુએ માઇનસ યુબી. હવે ધ્યાન આપો, અહીંયા બીજા મુદ્દામાં આપણને સ્થિતિ ઉર્જા વિશે કંઈક કહેવા માંગે છે કે બીજા મુદ્દામાં આપણને એવું કીધું છે કે અહીંયા મળતું કાર્ય એ સ્થિતિ ઉર્જા એટલે કે યુ પર આધાર રાખતું નથી, પરંતુ ડેલ્ટા યુ. હવે ડેલ્ટાને શું કહેવાય? સ્થિતિ ઉર્જાનો તફાવત. એટલે કે સ્થિતિ ઉર્જાના તફાવત પર આધાર રાખે છે. અને આપણે આગળ વાત કરી હતી કે બે પદો બે સ્થાન પર આધાર રાખે છે, તો બે સ્થાનમાં રહેલી સ્થિતિ ઉર્જાનો તફાવત મળશે એના ઉપર આધાર રાખે છે કે ના કે માત્ર સ્થિતિ ઉર્જા ઉપર. બરાબર છે. તો યાદ રાખજો કે અહીંયા મળતું કાર્ય એ સ્થિતિ ઉર્જાના તફાવત પર આધાર રાખે છે, સ્થિતિ ઉર્જા પર આધાર રાખતું નથી. તો આ એનો છે બીજો મુદ્દો. ચલો ફરી એકવાર રિમાઇન્ડ કરી દઈએ ફટાફટ. નોંધપાત્ર બાબતની અંદર પહેલો મુદ્દો આપણે આમાં કોની વાત કરી?
તો નોંધપાત્ર બાબતોની અંદર આપણે પહેલા મુદ્દામાં વાત કરી કે થતું કાર્ય એ માત્ર તેના સ્થાનો પર આધાર રાખે છે, પરંતુ કોઈ પણ પ્રકારના માર્ગ ઉપર આધારિત નથી. માર્ગ તો કોઈ પણ હોઈ શકે, હા, પણ એ મળતું કાર્ય આપણે લીધેલા બે સ્થાનો વચ્ચે આધાર રાખે છે. બીજી વસ્તુ વાત કરી કે બે સ્થાનો મહત્વ છે, એટલે બે સ્થાનની સ્થિતિ ઉર્જાનું મહત્વ છે, માત્ર ને માત્ર સ્થિતિ ઉર્જાનું મહત્વ છે નહીં. અને બે સ્થાનોની સ્થિતિ ઉર્જા આવતી હોવાને કારણે આપણે બે સ્થાનો દર્શાવવા માટે સ્થિતિ ઉર્જાનો તફાવત લઈ શકીએ. માટે કહી શકીએ કે અહીંયા આગળ મળતું કાર્ય એ સ્થિતિ ઉર્જા માટે નહીં, પરંતુ સ્થિતિ ઉર્જાના તફાવત ઉપર કામ કરે, સ્થિતિ ઉર્જાના તફાવત પર આધાર રાખે છે. બરાબર. હવે આપણે આગળ આપણા ટોપિકનું નામ એવું હતું કે સ્થિતિ ઉર્જા સાબિત કરો. મેં તમને કહ્યું હતું કે આપણે જો આગળ જઈએ ફરી એકવાર. આપણે શરૂઆતમાં વાત કરી હતી કે અહીંયા બી પાસે જ્યારે વિદ્યુતભાર હશે ત્યારે બી પાસે એની પોતાની સ્થિતિ ઉર્જા હશે, એ પાસે હશે ત્યારે એની પોતાની સ્થિતિ ઉર્જા હશે. હવે આપણે કાર્ય કરીને ક્યાં આવ્યા છે? એ પાસે. તો આપણને આની સ્થિતિ ઉર્જા કેટલી મળશે એ શોધી શકીએ. તો અહીંયા એક નાનો એક એક્ઝામ્પલ લઈ આપણે અહીંયા એ પાસે આપેલા વિદ્યુતભારની કેટલી સ્થિતિ ઉર્જા છે એ મેળવીએ. ચલો મેળવીએ. જુઓ, હવે આપણી પાસે સમીકરણ હતું કયું કે સ્થિતિ ઉર્જાનો તફાવત ડેલ્ટા યુ બી એ બરાબર યુએ માઇનસ યુબી. હવે આપેલા આ સમીકરણની અંદર જે અનંત અંતરનું બિંદુ છે એ કોઈ બિંદુ છે બી, આપણે જાણીએ છીએ કે આપણે ઓબ્વિયસલી અનંત અંતર બિંદુ કયું લીધું છે અહીંયા આગળ બી લીધું છે. તો અહીંયા અનંત અંતરમાં યુ બરાબર શું લેતા? શૂન્ય લેતા. અને દરેક પદમાં આલ્ફાનો ઉમેરો કરવાનો છે. એટલે કે આ સમીકરણની અંદર આ જે પદ છે યુએ માઇનસ યુબી, એમાં દરેક પદમાં આલ્ફા ઉમેરો. અને જે અનંત પદમાં અનંત પદ જે છે, અનંત પદ કયું છે? બી. તો એની સ્થિતિ ઉર્જા શું લેવાનું છે? આપણે શૂન્ય લેવાનું છે. તો ચલો પહેલાં એપ્લાય કરી દઈએ. ચલો તો પહેલાં કીધું એમ કે બંનેમાં આલ્ફા ઉમેરવાનો છે. તો યુએ વત્તા આલ્ફા માઇનસના માઇનસ. હવે યુબી, તો યુબી વત્તા આલ્ફા, અહીંયા પ્લસ આવશે, યુબી પ્લસ આલ્ફા. બરાબર છે. ચલો હવે તો હવે આનું સોલ્વ કરીએ. આપણે કહ્યું હતું એમ કે બી પાસેની જે અનંત બી કેવું છે? અનંત બિંદુ છે. તો અનંત બિંદુની સ્થિતિ કેટલી મળશે? શૂન્ય. એટલે અહીંયા શું મૂકતા? આ સ્થાનમાં શું મૂકતા? શૂન્ય મૂકતા. તો શું મળશે? યુ એ. ચલો યુ એ, તો યુ એ આવી ગયા. બરાબર છે. પ્લસ આલ્ફા માઇનસ આલ્ફા, અહીંયા પ્લસ આવશે એટલે પ્લસ માઇનસ આલ્ફા, એટલે કે માઇનસ આલ્ફા ને પ્લસ આલ્ફા કેન્સલ. અને યુ બી આપણે શું દીધું છે? 0. તો બાકી આટલામાંથી બાકી શું રહ્યું? યુ એ બાકી રહ્યું. એટલે શું લખીશું અહીંયા આગળ? યુ એ. બરાબર છે. ઇઝ ઇક્વલ ટુ, એટલે કે ડેલ્ટા વીબી એ બરાબર આપણે લખ્યું હતું. હવે એના પર શું લખીશું આપણે? યુ એ માઇનસ યુબી, એટલે કે યુ એ માઇનસ યુબી. ખબર પડી? જો અહીંયા ડેલ્ટા વીબી એની કિંમત કેટલી છે? યુ એ માઇનસ યુબી. તો ડેલ્ટા વીબી નીચે આપણે મૂકીશું વી એ માઇનસ વીબી, સોરી યુ એ માઇનસ યુબી, જે આપણે અહીંયા લખ્યું. અને ઇઝ ઇક્વલ ટુ સામે શું છે? યુ એ માઇનસ યુબી. તો પછી લખીશું યુ એ માઇનસ યુબી. તો અહીંયા ધ્યાન આપો. હવે આપણે આગળ કહ્યું હતું એમ કે આપેલા પદાર્થને બે બિંદુ વચ્ચે મળતું કાર્ય એને આપણે શું કહ્યું હતું? ડબલ્યુ બી એ. શું કહ્યું હતું? ડબલ્યુ બી એ. બરાબર. તો આપણે આગળ ભણી ગયા કે યુ એ માઇનસ યુબીને આપણે શું કહીએ છીએ? યુ એ માઇનસ યુબીને આપણે શું કહીએ છીએ? ડેલ્ટા યુ. અને ડેલ્ટા યુ આપણે શું લખીએ છીએ? ડબલ્યુ આરપી અથવા ડબલ્યુ બી એ જે પણ હોય. તો આપણે જ્યાં આ ડેલ્ટા યુ અહીંયા છે એને શું મૂકતા? ડબલ્યુ. તો ડબલ્યુ આવી ગયું. તો અહીંયા મૂકે ડબલ્યુ મૂકીએ, ડબલ્યુ બી એ કાર્ય મૂકીએ. તો સામે શું બાકી રહ્યું છે? અહીંયા આગળ યુ એ. તો શું આવ્યું? યુ એ. તો આ કાર્ય શું બતાવે છે? કે આપેલા એ બિંદુએ મળતી સ્થિતિ ઉર્જા. એટલે આપણે અહીંયા આગળ આના ઉપરથી એ કાર્ય કરીને એ બિંદુ પાસે જ્યારે રેસ્ટ કરશે ત્યારે એનામાં કેટલી સ્થિતિ ઉર્જા છે એ આપણે શોધી બતાવી. દરેકને આમાં ખ્યાલ આવ્યો હશે કે યુ એ બરાબર એની સ્થિતિ ઉર્જા. બરાબર છે. તો આપણે આજે અહીંયા સ્થિતિ ઉર્જાની વાત કરી, એના વિશે આપણે સમજ્યા. અને છેલ્લે કોઈ પર્ટિક્યુલર બિંદુ પાસે મળતી સ્થિતિ ઉર્જાને પણ ઓળખી બતાવી. બરાબર છે. તો આ ટોપિકમાં આના વિશે બધાને જે ખ્યાલ આવ્યો છે એવી આશા રાખીએ. મિત્રો, આજે આપણે બીજા એક એક્ઝામ્પલની વાત કરીએ આગળ. કે આપણને અહીંયા એક્ઝામ્પલમાં કીધું છે કે 0.4 માઇક્રોકુલમ વિદ્યુતભાર ધરાવતા એક નાના ગોળા પર બીજા -0.8 માઇક્રોકુલમ વિદ્યુતભાર ધરાવતા નાના ગોળા વડે હવામાં લાગતું સ્થિત વિદ્યુતબળ 0.2 ન્યૂટન છે. તો નંબર 1, બે વિદ્યુતભારો વચ્ચેનું અંતર કેટલું હશે? અને નંબર 2, કે બીજા ગોળા પર પ્રથમ ગોળાને લીધે લાગતું બળ કેટલું હશે? મિત્રો યાદ રાખો, આપણે આની પહેલાં પણ એકવાર એક્ઝામ્પલ ભણ્યા ત્યારે વાત કરી હતી કે જ્યારે પણ આપણે એક્ઝામ્પલને સોલ્વ આઉટ કરીએ ત્યારે સૌપ્રથમ એક્ઝામ્પલની અંદર આપણને શું શું આપેલું છે અને શું શોધવાનું છે એ એકવાર નક્કી કરી લેવાનું. અને એના રિલેટેડ કયું સૂત્ર વાપરી શકાય એ યાદ કરવાનો પ્રયત્ન કરવાનો છે.
તો ચલો આજે આપણે એ જ ફોર્મ્યુલા વાપરીએ અને આજે આ એક્ઝામ્પલને પૂરો કરીએ. તો આપણને કીધું છે કે 0.4 માઇક્રોકુલમ વિદ્યુતભાર ધરાવતા એક નાના ગોળા ઉપર, એટલે કે એક ગોળો છે જેના ઉપર વિદ્યુતભાર કેટલો છે 0.4 માઇક્રોકુલમ. તમે અહીંયા આકૃતિમાં જોઈ શકો છો કે મેં અહીંયા ગોળો બતાવ્યો છે એ કરીને, જેના ઉપર રહેલો વિદ્યુતભાર કેટલો છે 0.4 માઇક્રોકુલમ, જે ધન છે. એ ગોળા ઉપર બીજા -0.8 માઇક્રોકુલમ વિદ્યુતભાર ધરાવતા નાના ગોળા વડે, એટલે એક બીજો વિદ્યુતભાર પણ, એક બીજો ગોળો પણ છે જે -0.8 માઇક્રોકુલમ વિદ્યુતભાર ધરાવે છે. અને આનાથી આના ઉપર શું લાગે છે? વિદ્યુતીય બળ લાગે છે. કેટલું લાગે છે? 0.2 ન્યૂટન. કેવું લાગે છે? 0.2 ન્યૂટન. મિત્રો યાદ રાખો, તમને ખબર છે એક ગોળા ઉપર છે માઇનસ વિદ્યુતભાર, બીજા ઉપર છે પ્લસ વિદ્યુતભાર, અને બંને વચ્ચે શું લાગે છે? વિદ્યુતબળ લાગે છે. આપણી થિયરી એવું કહે છે કે બે વિદ્યુતભારો વિજાતીય હોય અને એકબીજા સાથે તંત્રમાં મૂકેલા હોય તો તેનામાં લાગતું વિદ્યુતીય બળ ખાલી જગ્યા પ્રકારનું હોય. ચલો ખાલી જગ્યા પૂરો. શું આવશે ખાલી જગ્યામાં? ખાલી જગ્યામાં આવશે આકર્ષણ બળ. કયું લાગશે? આકર્ષણ બળ લાગશે. બરાબર. હવે આપણને શું શોધવાનું કહ્યું છે કે બે વિદ્યુતભારો વચ્ચેનું અંતર કેટલું હશે, મતલબ કે બે વિદ્યુતભારો મૂક્યા છે આપણે, એ વચ્ચેનું અંતર કેટલું રાખવામાં આવેલું હશે એ આપણે શોધવાનું છે. અને નંબર 2 કે બીજા ગોળા પર પ્રથમ ગોળાને લીધે લાગતું બળ કેટલું હશે, એટલે કે આના દ્વારા આની પર બળ લાગ્યું એ તો આપણને આપ્યું છે. કેટલું લાગ્યું છે? 0.2 ન્યૂટન. હવે તો આ બીજા ગોળા ઉપર પ્રથમ ગોળાને કારણે કેટલું બળ લાગશે એ આપણે શોધવાનું છે. હવે બીજો આન્સર તમે આસાનીથી આપી શકો છો, કારણ કે આપણે થિયરીમાં ભણી ગયા હતા. બરાબર છે કે એક ગોળો બીજા ઉપર જેટલું બળ લગાડે એટલું જ બળ બીજો ગોળો પહેલા ઉપર લગાડે, પણ કેવું લગાડે છે? વિરુદ્ધ પ્રકારનું. આપણે કુલમના નિયમમાં કહ્યું હતું, ત્રીજો નિયમ ન્યૂટનનો વાત કરી હતી, આઘાત પ્રત્યાઘાત સમાન અને પરસ્પર વિરુદ્ધ દિશામાં આપણને મળ્યું હતું. બરાબર. એટલે બીજો આન્સર આપણે ત્યાંથી બોલી જઈએ કે આને કારણે આ ગોળા ઉપર એ ગોળા ઉપર બી ગોળાને કારણે કેટલું બળ લાગે છે? 0.2 ન્યૂટન. તો બીજા ગોળા ઉપર પ્રથમ ગોળાને કારણે કેટલું બળ લાગશે? તેટલું જ બળ જોવા મળશે. બરાબર છે. સેમ મળશે, એટલે કે 0.2 ન્યૂટન જ મળશે. બરાબર છે. ચલો હવે આગળ જઈએ. આપણને શું આપ્યું છે? પહેલાં લખી કાઢીએ 0.4 માઇક્રોકુલમ. એટલે આપણે લખીશું કે વિદ્યુત ભાર Q1 બરાબર શું લખીશું? 0.4 માઇક્રોકુલમ એ ગોળા માટે. બરાબર છે. હવે ધ્યાન આપો, અહીંયા માઇક્રો છે. હવે તમે બધા જાણો છો, ખબર ના હોય તો લખી નાખો, નોટ પેન બેસી જાઓ અને લખો. 1 માઇક્રો બરાબર કેટલા? 10⁻⁶. તો 0.4 માઇક્રોકુલમ બરાબર શું લખીશું? 0.4 ગુણ્યા 10⁻⁶ કુલમ. બરાબર છે, જે આપણે અંદર જ ડાયરેક્ટ લખેલું છે. બીજા ગોળા માટે પણ સેમ -0.8 માઇક્રોકુલમ. ચલો હવે માઇક્રો એટલે અગેન માઇક્રો બરાબર કેટલા લખાય? 10⁻⁶. તો અહીં પણ શું આવશે? -0.8 × 10⁻⁶ કુલમ. ચલો ઓકે, બંને આપણે ફેરી દીધા SI યુનિટ્સમાં. આગળ વાત કરીએ. આવું શું આપ્યું છે? વિદ્યુતીય બળ કેટલું આપ્યું છે? 0.2 ન્યૂટન. લખીશું બળ F બરાબર કેટલું? 0.2 ન્યૂટન, જે પોતે SI એકમમાં જ છે, એટલે અહીં ફેરવાની જરૂર નથી. હા, યાદ રાખજો, હું કેમ બોલું છું કે જ્યારે આપણે બધા જ વેલ્યુઝને લખતા હોઈએ છીએ ત્યારે બધા જ વેલ્યુઝની એકમો પણ જોવાના છે કે બધા એક જ સરખા છે કે નથી. જો સરખા ના હોય તો પ્રથમ એને બધાને સરખા બનાવી દેવાના, ત્યારબાદ આપેલા સમીકરણમાં એપ્લાય કરવાના છે. ઓકે. હવે આગળ વાત કરીએ કુલમ્બના નિયમ પરથી. આપણે જાણીએ છીએ કે આવું તો કુલમ્બનો નિયમ સમજાવે. તો કુલમ્બનો નિયમ શું છે? F = kQ1Q2/r². ચલો F એટલે શું? કુલમ્બ બળ અથવા તો વિદ્યુતીય બળ. K એટલે શું? કુલમ્બનો અચળાંક. એનું મૂલ્ય કેટલું છે? યાદ રાખવાનું છે 9 × 10⁹. Q1 Q2 આપણને આપેલા છે, r² આપણે શોધવાના છે. તો શું કરીશું? r² ને બનાવીશું સૂત્ર કરતા. તો ચલો અહીંયા k ની વેલ્યુ કેટલી આવશે? k ની જગ્યાએ મૂકીશું 9 × 10⁹. Q1 છે તો Q1 ની જગ્યાએ શું મૂકીશું? 0.4 × 10⁻⁶. Q2 ની જગ્યાએ શું મૂકીશું? -0.8 × 10⁻⁶. અને r² તો શોધવાના છે, અને F કેટલા આપ્યા છે? 0.2. ચલો એમાંથી r² ને બનાવો સૂત્ર કરતા. તો r² જાય ઉપર, 0.2 આવે નીચે, તો આનો આન્સર કેટલો મળશે? 144 × 10⁻⁴. બરાબર છે. હવે ધ્યાન આપો, r² બરાબર કેટલા છે? 144. હવે આ સ્ક્વેર કાઢીએ તો અહીં શું લાગે? આ બાજુ રૂટ લાગી જાય. તો 144 નું રૂટ શું થાય? 12 થાય. 12 નું રૂટ થાય, 12 × 12 કરો તો શું મળશે? 144 મળશે. અને 10⁻⁴ નું રૂટ શું થશે? 10⁻². આન્સરમાં લખવાનો જે આપણે એકમો ઉપર લખ્યા છે એ જ એકમ આપણે આન્સરમાં પણ એ જ એકમ રાખવાનો છે મીટરમાં, એટલે SI યુનિટ્સ. તો આપણને અહીંયા મળતું અંતર r કેટલું મળ્યું? 12 × 10⁻² મીટર.
તો આપણે અહીંયા રીતે અંતર પણ શોધી શકીએ છીએ, બરાબર છે. ચલો હવે નંબર બીજો મુદ્દો કયો હતો કે બીજા ગોળા ઉપર પ્રથમ ગોળાને લીધે લાગતું બળ કેટલું છે. આપણે જોયું કે પ્રથમ ગોળા ઉપર બીજા ગોળાને કારણે જો બળ લાગતું 0.2 હોય તો બીજા ગોળા ઉપર પ્રથમ ગોળાને લીધે પણ લાગતું બળ કેટલું હોય, એટલું જ હોય, બરાબર છે. કેટલું હશે બળ પણ 0.2 ન્યૂટન જ હશે. થર્ડ લો મુજબ આપણે જાણીએ છીએ કે સેકન્ડ અને ફર્સ્ટ પર લાગે સરખું જ બળ લાગે, કેટલું લાગે આપણે F12 બરાબર -F21 પણ ઓપોઝિટ દિશામાં લાગશે, બરાબર છે. આપેલા નિયમ આપણે સમજી શકીએ છીએ જે આપણે આગળ પણ આપેલા કુલમના નિયમમાં આના વિશે ડિટેલ્સમાં ચર્ચા કરી હતી. તો હવે એક્ઝામ્પલ તમને પૂછાય તો તમને આવડે. ચલો હવે તમારે એક્ઝામ્પલ એક એક્સ્ટ્રા હોમવર્કમાં કરવાનું છે. રકમ લખો 0.4 માઇક્રોકુલમ છે એની જગ્યાએ લખો 0.6 માઇક્રોકુલમ. ચલો -0.8 માઇક્રોકુલમ છે એની જગ્યાએ લખો -0.7 માઇક્રોકુલમ. અને બંને વચ્ચે લાગતું જે સ્થિર વિદ્યુત બળ છે 0.2 ન્યૂટન એની જગ્યાએ લખો 0.4 ન્યૂટન, બરાબર છે. બીજી બધી વસ્તુ સેમ રાખવાની છે. અને આપણે અંતર r અને પહેલાથી બીજા પર લાગતું બળનું મૂલ્ય શોધવાનું છે, બરાબર છે. તો આજના ટોપિક આ એક્ઝામ્પલ તમારે કરવાનો છે અને આના જેવા જ બીજા એક્ઝામ્પલ તમારે પણ જાતે પ્રેક્ટિસ કરવાના છે.